ભારતીય બજાર માટે નબળા સંકેતો. FISએ વાયદામાં વધારી શોર્ટ પોઝિશન. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયામાં પણ નરમાશ. ત્યાં જ અમેરિકામાં ગઈકાલે ડાઉ જોન્સમાં રહ્યું આશરે 200 પોઈન્ટ્સનું દબાણ, પરંતુ નેસ્ટેક અને S&P રહ્યા ફ્લેટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ભારત સહિત બ્રિક્સના તમામ દેશો પર લાગશે 10% એડિશનલ ટેરિફ. કોપર પર પણ 50% ટેરિફની કરી વાત. ત્યાં જ ફાર્મા ઇમ્પોર્ટ પર પણ 200% ટેરિફ લગાવવાની આપી ધમકી, પરંતુ સાથે જ 1 વર્ષનો સમય આપવાના પણ આપ્યા સંકેતો. 2 સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યું ક્રૂડ. રેડસીમાં હુથી અટેક અને અમેરિકાના ઓછા પ્રોડક્શનના અનુમાન બાદ બ્રેન્ટ $70 પાર. ત્યાં જ મજબૂત ડોલર અને વધતી ટ્રેઝરી યીલ્ડ સોનામાં 1%ની વધુની વેચવાલી. ટાટા મોટર્સનું ગ્લોબલ હોલસેલ વેચાણ વાર્ષિક આધાર પર 9% ઘટી આશરે 3 લાખ યુનિટ થઈ. JLR અને PV સેગમેન્ટ પર દબાણની જોવા મળી અસર. Q1 અપડેટ્સ મુજબ JLRના હોલસેલ વેચાણમાં 11%નો ઘટાડો. અને પહેલા ત્રિમાસિકમાં 5.26 મિલિયન ટન સાથે ટાટા સ્ટીલનું ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન રહ્યું ફ્લેટ. મેન્ટેનન્સ શટડાઉનની જોવા મળી અસર. સ્થાનિક ડિલિવરી વોલ્યુમમાં આશરે 4%નો ઘટાડો. ત્યાં JSW સ્ટીલનું પ્રોડક્શન વાર્ષિક આધાર પર 14% વધ્યું. 87% પહોંચી કેપેસિટી યુટિલાઇઝેશન.